ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન, ફરીથી દરિયાના ઊંડાણવાળા વિસ્તારોમાં વાવાઝોડાવાળી ભયંકર અને અતિ ખતરનાક નવી સિસ્ટમનું સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી મજબૂત વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી આ નવી સિસ્ટમ જોવા મળવાની છે. સિસ્ટમનું પરિભ્રમણ દરિયાની અંદર વધતું હોવાના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં નવી લો પ્રેશરનું દબાણ અને અનેક પ્રકારની નવી હાઈ પ્રેશર સિસ્ટમ પણ સક્રિય બનતી જોવા મળી રહી છે. સિસ્ટમના તીવ્ર પરિભ્રમણને લઈને બંગાળની ખાડીના વિસ્તારોથી ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમની ઘાત લંબાયેલી જોવા મળી રહી છે અને વાતાવરણની અંદર ઓચિંતાના પલટાવ સાથે ગુજરાત ઉપર ઘોર અંધકાર અને વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે. આમ દેશના વાતાવરણમાં ભર શિયાળા દરમિયાન મોટા પલટાવ અને કમોસમી વરસાદને લઈને ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે મોટી આગાહી. નવી આગાહી ઉપર જો નજર કરવામાં આવે તો આવનાર 3 દિવસ એટલે કે આવનારી 72 કલાકમાં ગુજરાતમાં પવનનું રીતસરનું જોર વધતું જોવા મળવાનું છે. દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતો ઠંડો અને ભેજયુક્ત પવન સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલી નવી લો પ્રેશરને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોથી પાકિસ્તાનના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ફંડોવાતા તોફાની પવનની તીવ્રતાને લઈને ગુજરાતની અંદર પવનની ઝડપ 30 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનની અવરજવર આગામી 3 દિવસોમાં જોવા મળવાની છે. સાથે જ દક્ષિણીય ભારતના વિસ્તારોમાંથી વાવાઝોડું અને સિસ્ટમનું દબાણ ધીમી ગતિએ હવે અનેક રાજ્યોની અંદર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેની અસરોને લઈને દરિયાઈ કાંઠાની અંદર મદુરાઈ, બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને ભુવનેશ્વરના વિસ્તારોમાં, નાગપુરના વિસ્તારથી મુંબઈ અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં રીતસરની હવે હલચલ વધતી જોવા મળવાની છે. આમ રાજ્યના વાતાવરણ ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોનો મજબૂત ઘેરાવો હવેથી ગુજરાત ઉપર સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. સાથે જ મધ્ય ભારતના વિસ્તારમાંથી ગુજરાત ઉપરથી અત્યારે 2 મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે અને સ્ટ્રફ લાઇન પસાર થતી હોવાને લઈને ગુજરાતની અંદર સતત દબાણ હવેથી સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમના ભારે ઘેરાવા અને સક્રિય બની રહેલા નવા દબાણના પગલે કચ્છના વાતાવરણથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણ ગુજરાત અને રાજ્યના અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે અને આંધી તુફાન વંટોળની જેમ ગુજરાતની અંદર આવનારી 48 કલાકથી 72 કલાકમાં મોટા પલટાવ ગુજરાત રાજ્ય ઉપર આવતા જોવા મળવાના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન માવઠાનું મોટું સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે અને અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં શિયાળાની ઋતુ દરમિયાન ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. તે જ રીતે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલી નવી સિસ્ટમોની અસરોને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હલચલ વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમની તીવ્ર હલચલોને લઈને આજની રાત્રિ સુધીની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર પણ સિસ્ટમના દબાણને લઈને માવઠું પોતાનું જોર દર્શાવતું જોવા મળવાનું છે. આમ અલગ અલગ ક્ષેત્રોમાંથી વધી રહેલા ગુજરાત ઉપર દબાણને લઈને ગુજરાતમાં 48 થી 72 કલાકની અંદર નવા જૂનીની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. નવી આગાહીને જોતા અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો ઉપર પણ દબાણ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે, જેમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, બોટાદનો વિસ્તાર, જસદણથી લઈને ગોંડલના ભિન્ન ક્ષેત્રોની અંદર, જામનગર, સલાયા, દેવભૂમિ, દ્વારા
દ્વારકા ભાનવડના વિસ્તારથી પોરબંદર, જૂનાગઢના વિસ્તારથી લઈને અમરેલીના પંથકોની અંદર, ભાવનગરના વિસ્તારથી અલંગ, મહુવા, ઉના અને વેરાવળના વિસ્તારોમાં મોટા પલટાવની આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે. અને અત્યારે પવનની તીવ્રતા વધતી હોવાના કારણે સૌરાષ્ટ્રની અંદર ઠંડીનું જોર પણ વધતું જોવા મળી રહ્યું છે. પવનની તીવ્રતાને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 16 ડિગ્રીથી 18 ડિગ્રી, 19 ડિગ્રી અને અમુક વિસ્તારોમાં 21 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ઠંડીનું ટેમ્પરેચર અત્યારે સૌરાષ્ટ્રમાં વધતું જોવા મળી રહ્યું છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ટકરાઈ રહેલા તોફાની પવનની ગતિવિધિઓને લઈને આવનારી 48 કલાકની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે સૌરાષ્ટ્ર ઉપર ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે. તે જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની હલચલ અને તોફાની પવનની તીવ્રતા સાથે સિસ્ટમનું દબાણ ફરીથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના તટીય દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ જોર વધારી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં વલસાડથી વાપી, આહવાના વિસ્તારથી સાપુતારા, વણસાળાના વિસ્તારથી બિલીમોરાના વિસ્તારોની અંદર, નવસારીના પંથકથી સુરત, બારડોલીના વિસ્તારથી વ્યારાના વિસ્તારોની અંદર, ઉમરપાડાના વિસ્તારથી ડેડિયાપાડા, વાંકલના વિસ્તારથી કોસંબા, ભરૂચના વિસ્તારથી દહેજના વિસ્તારોની અંદર અને સિનોરના વિસ્તારથી લઈને કરજણનો વિસ્તાર, જાંબુસરનો વિસ્તાર, ડભોઈના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી શકે છે. અને આંધી તુફાનની જેમ ભયંકર પવનની તીવ્રતા દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતી જોવા મળવાની છે. અને વાદળોના મજબૂત ઝુંડ પણ દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ઘેરાઈને માવઠાનું સંકટ દક્ષિણ ગુજરાત ઉપર વધારી રહેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પણ સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે. અને સિસ્ટમની સ્ટ્રફ લાઇનને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ટેમ્પરેચરની અંદર મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે. જેમાં દાહોદની અંદર 15, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે લુણાવાડા, ગોધરાથી લઈને બોડેલી, વડોદરાના વિસ્તારથી આમોદ, ખંભાત, નડિયાદ, ધોળકા અને અહેમદાબાદના વિસ્તારોમાં 16 ડિગ્રીથી 18 ડિગ્રી અને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ઠંડીનું પ્રમાણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભર શિયાળા દરમિયાન સિસ્ટમની તીવ્ર અને ભારે જોરવાળી અસરોને લઈને મોટા પલટાવ આવવાની સાથે માવઠાનું નવું સંકટ અને નવો ઘેરાવો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે અસર દર્શાવતો જોવા મળી શકે છે. જેવી પણ નવી આગાહી મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારો તરફ આગળ વધીએ તો કચ્છમાં ગાંધીધામ, રાપર, ખાબડ, બારડોલી, માંડવીના વિસ્તારથી નળિયા અને લખપતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં મોટા પલટાવની આગાહી દર્શાવવામાં આવી રહી છે. પાકિસ્તાન ઉપરથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનની તીવ્રતા કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે. આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં બની રહેલા સિસ્ટમના તીવ્ર ઘેરાવાને લઈને સતત દબાણ ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છની અંદર વધતું જોવા મળી રહ્યું છે. આમ રાજ્યના વાતાવરણ ઉપર મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ સિસ્ટમનું દબાણ રીતસરનું વધતું જોવા મળી રહ્યું છે. અને નવા અનેક પ્રકારના સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા અને પટ્ટા ગુજરાત ઉપર ઘેરાઈને જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. આમ રાજ્યના વાતાવરણમાં આવનાર 72 કલાકની અંદર મોટા પલટાવ સાથે ભર શિયાળા દરમિયાન માવઠાનું જોર હવેથી ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે.